દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા વસરામપુરા ગામની અંદર વાલ્મીકી ફળિયાની અંદર પાણીનો પ્રશ્ન હતો। સમયસર પાણી આવતું ન હતું, તેમજ આખા ગામની અંદર પાણી આવતું હતું પણ વાલ્મીકી ફળિયામાં પાણી આવતું ન હતું। ત્યારે અખિલ ભારતીય SC/ST એકતા મંચના ગુજરાત ઉપાધ્યક્ષ એવા મહેશભાઈ બી સોલંકી, ગુજરાત પ્રદેશ સચિવ એવા મનીષભાઈ સોલંકી, બરોડા જિલ્લા અધ્યક્ષ અંબાલાલ સાહેબ, બરોડા જિલ્લા સચિવ વિઠ્ઠલદાસ સાહેબ, તમામ કાર્યકરો ભેગા મળી વિશ્રામપુરા ગામની મુલાકાત લીધી। તેમજ પાણીનો પ્રશ્ન જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી સવાર સાંજ ટેન્કરથી પાણી વાલ્મીકી ફળિયામાં આપવું તેવી સરપંચશ્રીને બોલાવી રજૂઆત કરી। બ્યુરો રિપોર્ટ મનોજ સોલંકી। जय भीम, जय संविधान, जय भारत। अखिल भारतीय SC/ST एकता मंच वडोदरा जिल्ला अध्यक्ष अंबालाल सोलंकी नंदेसरी અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સાહેબ શ્રી મહેશભાઈ સાહેબ, ગુજરાત પ્રદેશ મહાસચિવ શ્રી અમારા મનીષભાઈ સાહેબ અને વડોદરા જિલ્લાના સચિવ શ્રી અમારા વિઠ્ઠલદાસ સાહેબ આજરોજ અમે વિશ્રામપુરા ગામની મુલાકાતે આવ્યા છીએ। વાલ્મીકી વાસમાં બધા અમે મુલાકાત લીધા પછી અમને જાણવા મળ્યું કે આ સમાજની અંદર વાલ્મીકી વાસની અંદર છેલ્લા 1 મહિનાથી પાણીનો સમસ્યા છે। અમે ગ્રામ પંચાયતમાં સરપંચશ્રીને મુલાકાત લીધી અને સરપંચે કીધું કે ટૂંક સમયમાં 2-3 દિવસની અંદર આ પાણીની સમસ્યા અમે દૂર કરીશું। સાથે સાથે જે સુરક્ષા દિવાલ છે એનો પણ ઠરાવ લેવાની વાત કરી છે, એ પણ કામ મંજૂર કર્યું છે। પાછળ જે ગટર લાઈનનો જે ગંદકી છે એ પણ દૂર થશે। ટૂંક સમયમાં આ બાંયધરી અમારા સરપંચ સાહેબે આપી છે। મારું નામ મનીષ કુમાર સોલંકી છે। હું ગુજરાત પ્રદેશમાં સચિવ છું, અખિલ ભારતીય ST/ST એકતા મંચ ગુજરાત, રજિસ્ટર નંબર 1409। આજ રોજ અમે લોકો વિશ્રામપુરાના ગામમાં આવેલા છે અને અમારા વાલ્મીકી સમુદાયનો પાણીનો પ્રશ્ન હતો એની તપાસ માટે અમે લોકો આવ્યા હતા। એની ચકાસણી પણ કરી અને અમારા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ સાહેબ જેઓ મહેશભાઈ બી સોલંકી જેઓએ સરપંચને કહેવાનો તાત્કાલિક ધોરણે ફોન કર્યો અને સરપંચને આગળ સ્થળ પર બોલાયા અને જે પણ સમસ્યા હતી એ સરપંચને રજૂઆત કરેલી છે। સરપંચે અમને આશ્વાસન આપેલું છે અને સરપંચે અમને કીધેલું છે કે ભાઈ 1-2 દિવસની અંદર મને તમે ટાઈમ આપો, હું આ બધી વસ્તુ કરાવી નાખું છું। બસ એટલી જે કંઈક રિક્વેસ્ટ કરવાની હતી કરી દીધી છે અને પાણીનું ટેન્કર એ મોકલે છે। જે કે એમને સમસ્યા પાણીની છે પણ એના લીધે પાણી અત્યારે આવતું નથી તો ડેલી મોકલે છે ટેન્કર। અને આજે પણ આપણે કહી ગયા, મહેશભાઈ વાત કરી તો આજે પણ કહી ગયા છે કે ભાઈ સાંજ સુધી હું ટેન્કર મોકલી આપીશ અને 2-4 દિવસમાં જે પણ પાણીનો પ્રશ્ન છે, પાછળ જવાનું મતલબ ગટર લાઈનની તકલીફ છે એ પણ થઈ જશે અને જે પેલું શું છે પાછળ ગંદકી છે ને એ ગંદકીનો પણ કહેવાનું મતલબ એમને નિકાલ કરવાનું કીધેલું છે। તો આ બધી વસ્તુની રજૂઆત એમને કરેલી છે અને આવનારા સમયની અંદર એ કામગીરી કરી નાખશે। જય ભીમ, જય ભારત।